सूक्ष्म वेद है न्यारा संतो रे भाई, सूक्ष्म वेद है न्यारा हाँ बोजी। पांच तत्व का देवल बनाया, तामे 10 दरवाजा हाँ बोजी। नव दरवाजे नो बतवागे, नव दरवाजे नो बतवागे, 10 में मोला दीदारा संतो रे भाई, सूक्ष्म वेद है न्यारा आमोजी। બેનોને માટે પોતાનો પતિ છે એ પરમાત્મા છે હો। સદગુરુની વાત સમજવા માટે બેનોએ પોતાના પતિને છોડવાની જરૂર નથી, તો પતિએ પોતાની પત્નીને છોડવાની જરૂર નથી, કારણ કે આ માર્ગ છે એ બેયનો છે। બેયના એક મતા ઈ 3 ભવનમાં સતા। આ તો ઘરના ધણીને ધમકાવતી ફરે અને અહીં બેઠી બેઠી બહાર ફરે શાણી। જીવતો હોય તી તાણે જાણેની પીપળે રેડે પાણી। હવે સત્યના માર્ગમાં હાલવા માટે ધણિયારે છૂટાછેડા લેવાની જરૂર નથી। સંતોએ કીધું છે કે તમારો પતિ છે એ તમારો ભગવાન છે, કારણ કે સતી અનસૂયા, સતી સાવિત્રી, સતી સીતા, સતી તોરલ આ બધી સતીઓ માં સતી પાર્વતી, જેણે અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી દીધા। કઈ ભક્તિ હતી? પતિ ભક્તિ હતી। તો બેનોને કોઈને લાકડાનો કે કાગળનો કે લોખંડનો કે લુગડાનો કે રૂનો ભગવાન બનાવીને પૂજવાની જરૂર નથી। પોતાનો જીવતો જાગતો ને બોલતો ચાલતો પતિ છે ને ઈ જ પોતાનો ભગવાન છે। આ તોરલે આ ઉપર રહી અને 3 નરને તાર્યાતા। આપણે ગાઈ ને કે તોરલે 3 નર તારિયા, આ તો સાસટીઓને સધીર, આ તો જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર। આમાંય કરંટ આવે છે, આમાંય કરંટ આવે છે। જરીક મોઢે અડી ગયું હોય ને તો કરંટ આવે છે। એમ સદગુરુ સંત મોઢે નહીં આપણને ખોળામાં બેહી માથે હાથ મૂકીને અડી ગયા છે, પણ સત્યનો કીર્તન મહારાજ કરંટ નથી આવતો। હે જો કરંટ આવી જાય અને કીર્તાર સમજાઈ જાય તો પછી આ જગતની અંદર કર્મકાંડ કરવાનું મટી જાય। પણ ગુરુ કરાવ્યા અને ગુરુ કરાવ્યા પછી સત્યનો માર્ગ પકડ્યો અને આ બાહિરના કાર્ય બધા મૂકી દીધા અને ગાડું સરસ રીતે પાટે ચાલવા માંડ્યું અને ધીમે ધીમે કરતા અધવચ્ચે નાવડું ભૂગ્યું અને ન્યા જઈને ઢાલક ડોલક થવા માંડ્યું। અરે તમે તો ગુરુ કરાવ્યા છે, તમારા જીવનની અંદર કાંઈ અડચણ આવવી જ ન જોઈ, પણ ઘરની વ્યક્તિ કોઈ હાજી માંદી હારા મોળું આવું બધું થવા માંડ્યું એટલે ભગા વાલાને ખબર પડીને આવીને કીધું કે ભાઈ રમેશ રામ, તમે નોકરી કરતા હતા ત્યાં સુધી સારું હતું, આ ગુરુના રવાડે ક્યાં ચડ્યા? આ તમે કેટલા રિપોર્ટ કરાવ્યા, કેટલા ડોક્ટર બદલ્યા, કેટલી સોનોગ્રાફી કરાવી, પણ તમારા દર્દમાં ફેર કેમ નથી પડતો? તો એનું શું કરવું? ઈ કે હવે કોક ભૂવા બોલાવી અને દાણા જોવરાવો, દોરા ધાગા કરો તો હારું થાય। પણ સંતોએ કીધું છે કે ડાકલા વાગે ને આકલા મારે ભૂવો, ઘેર ઘેર જો તો દાણા, પોતાના પંડમાં મેલડી બેઠી તો ધૂણી કરે ધમશાણા। જગતમાં પાખંડવાળા પૂજાણા, એ પાખંડવાળા પૂજાણા આવા, જતી સતી સંતાણા। જગતમાં પાખંડવાળા પૂજાણા। પણ અમારા સંતોએ ના પાડી છે, પાખંડ પાર નથી પડતું। ભાઈ રે વીરા, પાખંડ પાર નથી
પડતું, ચિત્રામણની ઉંદવડી જોઈને બિલાડી ફાળ નથી ભરતું, ભાઈરે વીરા પાખંડ પાર નથી પડતું, દિવાલમાં ફૂલદાની ચિતરાવી અને પતંગિયું ફાળ નથી ભરતું, ભાઈરે વીરા પાખંડ પાર નથી પડતું, કારણ કે આયા પાખંડ પાર નથી પડતું. આ તો સત્યની વાતો છે, જ્ઞાનની વાતો છે, આત્મજ્ઞાનની વાતો છે, સમજણની વાતો છે. તો જેના જીવનની અંદર સમજણ ઉતરી ગઈ, જ્ઞાન ઉતરી ગયું, સદગુરુનો શબ્દ જેને આરપાર લાગી ગયો અને જેનું હૃદય વિંધાઈ ગયું અને શબ્દ જેની નાભી સુધી પહોંચી ગયો અને નાભીનું પડ તૂટી ગયું, દ્વાર ખુલી ગયું, પછી કોઈનો ઝાયલો રહેતો નથી. કારણ કે અહીંયા આવીને કોઈ વક્તા પુરુષ વક્તવ્ય આપે ને એ કોઈ પાકું કરીને નથી આવતા હો બાપા. તમને બધાને એમ થતું હશે કે 15-20 મિનિટનું પાકું કરીને આવે. આ પાકું કરવાની વસ્તુ નથી. કદાચ કોઈ ભજનવાણી પાકી કરીને આવ્યા હોય, આપણો વારો હજી આવ્યો ન હોય, આપણી પેલા બીજા એ ભજનવાણી બોલી જાય તો આપણે શું કરવાનું? હે, આ પાકું કરવાની વસ્તુ નથી. આ તો સદગુરુ ભીતરમાંથી પ્રગટ થાય અને જેને ભીતરમાંથી પ્રગટ થઈ ગયો ને એને પછી કર્મ કાંડ ભ્રમ આ બધું મટી જાય, ભેદ ટળી જાય અને જીવનની અંદર ચમત્કાર થઈ જાય, ચમકારો થઈ જાય. જેવી રીતે ગંગામાએ કીધું ને, વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. અંધારું થઈ જાય હો, ખબરે નહીં પડે, મોઢું ફાટ્યું રહે. ઘણાય સંતો મહાપુરુષો હાથમાં માઈક હોય, સત્સંગ કરતા હોય ને શરીર છૂટી જાય છે. એમ ક્યારે કોઈનું આ દેહ પડી જાય ને એની ખબર નહીં પડે. એટલે સંતો કહે છે, એક દી અમૂલખ કાયા તારી આ જગત છોડી અને જવાની, દાનવ માનવ દેવની કાયા રહી નથી રેવાની, માટે મોજ કર માન મોજ કરી લે, ખોજ કરી લે નિજ નામની. અરે ટેક હૃદયમાં રાખજે ગુણ ગાવા હરિના નામની, એજી મોજ કર માન મોજ કરી લે. કારણ કે જે આપણે પરમ તત્વને ગોતવા નીકળ્યા ને, સદગુરુ કહે છે એ તત્વ તારી પાસે છે. ઘટો ઘટમાં, આ એક એક ઘટમાં બિરાજે છે હો. ઘટો ઘટમાં જળ ચેતનમાં જુગતીથી જોવા મળે, તુજ જેવો કોઈ નથી જગતમાં, ભલે ખલક ખોળી વળે, જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે. આરે કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે, એક ઘડી જો અટકી જાય ને તો બાપા ફેર મેળ નો મળે. જગતને ખરી ખબર કેદી મળે ત્યાં દેવ તારો દેહ દેવળમાં મળે. હું કોણને હરી કેવા આ સંશય કેમ કરી ટળે, આ પિંડ બ્રહ્માંડમાં પ્રગટ બોલે પણ કોઈ સમર્થ સદગુરુ મળે. જગતને ખરી ખબર કેદી મળે કે આ દેવ તારો દેહ દેવળમાં મળે. ઓલા જગતને ખબર પડવી હોય તો પડે, પણ આ પિંડ જગતની અંદર જ્યારે આપણને ખબર પડશે ને ત્યારે ગંગામાએ કીધું એમ, પિંડરે બ્રહ્માંડથી પરછે ગુરુજી મારો, તેનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા પાનબાઈ, ક્યાં નહીં માયા કે વરણનો લેશ. અહીંયા કોઈ માયા સતાવતી નથી, કોઈ ક્લેશ પણ સતાવતો નથી, આ સંસારની ઉપાધિ પણ સતાવતી નથી. કારણ કે સદગુરુ એવા એક સંત મહાપુરુષ છે કે મારા તમારા ત્રિવિધિના તાપ પલની વારમાં હરી લે છે. આ સંતોમાં એટલી તાકાત છે, આપણા મા બાપ જે નો લઈ શકે ને એ સંતો લઈ શકે છે. કે અત્યાર સુધી જે કાંઈ કર્યું હોય મૂકી દે, પોટલું મને આપી દે તો મુક્ત થઈ જા. પણ નવો એક શિષ્ય બન્યો, ગુરુ મહારાજે કીધું એમ કર્યું ખરું, અને કર્યા પછી ગુરુ મહારાજ કે હવે આને સત્ય શબ્દ સમજાઈ ગયું છે અને હવે બધી હરખું જોતો થઈ ગયો. ગુરુ મહારાજે કીધું કે હાલે ખીચામાંથી કાઢીને એક દૂરબીન આપું, આ દૂરબીન બધાની માથે માંડજે કે હવે કોઈનામાં ભૂલ તો નથી રહી ને. આ બધા સત્યની ઓટલા ઉપર બેઠા એ હવે ચોખ્ખા થઈ ગયા છે ને. ત્યારે ઓલો ભાઈ કે હું આ બધામાંથી હવાયો તો જ મને દૂરબીન આપે ને. આ મહેન્દ્ર મહારાજને કેટલા વર્ષથી છે કોઈ દી નો આપ્યું, નવો આપ્યો ને મને આપ્યું. ભાઈ તો દૂરબીન લઈને છેલ્લે ખુરશી ઉપર બેસી ગયો.
કારણ કે સભામાં તો પેલા ગામના નાના નાના માણસો આવે, પછી સરપંચો આવે, મંત્રીઓ આવે, ધારાસભ્યો આવે, પછી વડાપ્રધાન તો છેલ્લે આવે. એક એકની ઉપર દૂરબીન માંડવા માંડ્યો. દૂરબીન માંડતો જાય, ભૂલ લખતો જાય, દૂરબીન માંડતો જાય, લખતો જાય. ગુરુ મહારાજે કીધું કે ભાઈ તારું કાગળિયું લઈને અહીંયા આવ. ત્યારે આવ્યો કાગળિયું લઈને કીધું કે આમાં કેટલી કેટલી ભૂલ છે. તો કે ફલાણામાં 5 કિલો, ઓલા ભાઈમાં 10 કિલો, ઓલા ભાઈમાં 15 કિલો. પછી ઈ કે ગુરુ મહારાજ મેં તો રહેવાનું નહીં, તે તમારી ઉપર એ દૂરબીન માંડી. ત્યારે ગુરુ મહારાજ કે મારામાં કેટલી ભૂલ? ઈ કે ઓહો મહારાજ તમારામાં તો મણ ભૂલ છે. કેમ કાઢવી? ગુરુ મહારાજ કે હજી મારી પાસે એનાથી ને વધારે સારી દૂરબીન છે. આ દૂરબીન લઈને તું ઘરે જાજે અને ઘરે જઈને પથારીમાં હુતો તારા માથે દૂરબીન માંડજે, પછી મને કહેજે. રાતે જ્યાં બધા શાંત થઈ ગયા અને દૂરબીન લઈને એની માથે માંડીને ત્યાં તો ફરંગી ખાઈને ખાટલા ઉપરથી હેઠો પડી ગયો. બીજે દી ગુરુ મહારાજ કે તારો હિસાબ લાવ્યો? મહારાજ કોઈનામાં તો 5, 10, 15 તમારામાં મણ, પણ મારામાં તો હવા મણ ભૂલ છે. ગુરુ મહારાજ કે આ તારામાં ભૂલ જોતો થઈ ગયો ને, ઈ જ તું મોટો ગુણવાન છો. તો આવા સંત મેળાવડા યોજવાનું કારણ કે આપણી મનની અંદર કાંઈ ઝીણી ઝીણી ભૂલ પડી હોય ઈ ભૂલ ભાંગે, અને ભૂલ ભાંગે તો જ ભેદ મટે, ભેદ મટે તો જ ભ્રમણા ટળે, અને ભ્રમ ટળે તો જ બ્રહ્મ ઓળખાય. અને સંતોએ કીધું બ્રહ્મ ચીના સોય બ્રાહ્મણા. તો આપણને નિરાતના બ્રહ્મવેતા સદગુરુ, બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા અને પરેનું જ્ઞાન આપ્યું છે. ઈ જ્ઞાન જો આપણા ઘટ ભીતરની અંદર ઉતરી જાય ને તો ભવસાગર તરતા આપણને કોઈ રોકી શકે એવું નથી. તો આજે ધન્યવાદ છે આ ગલુદણ ગામના ભક્તોને, અને જાજો ધન્યવાદ તો સાણોદા ગામના ભક્તોને છે. 12-13 કિલોમીટર થી અહીંયા આવી અને મેં વાત સાંભળી રમેશરામ મહારાજ તો 2 મહિનાથી અહીંયા સેવા કરે છે. આવડો મંડપ કરવો, રચવો, આટલા સંતો મહાપુરુષોને ક્યાંક ક્યાંક તો ઘરે જઈને આમંત્રણ દઈ આવ્યા. આ કાંઈ હેલી વાત નથી. આપણે તો આવીને અહીંયા બેહી જાઉં તોય કુંડાળા કાઢી, આટલું થોડીક ભૂલ થઈ ગઈ, આટલી ભૂલ થઈ ગઈ, આને આમ કરવું તું, આમ કરવું તું, પણ આપણે કરી તો જુઓ. હે એ કરી તો જુઓ રે, કોઈ કરી તો જુઓ મારા સદગુરુ કરે એવું, કરી તો જુઓ. અરે લઈ તો જુઓ રે નામ, લઈ તો જુઓ મારા નિરાંતનું નામ કોક દી, લઈ તો જુઓ. આ નામ રૂપ ને ગુણ નો નિવેડો આવશે ને પછી નામાતીત અક્ષરાતીત ગુણાતીત થવાહે. તો આવું સમજી સમજી ભજન ભાવ રાખી અને સંતોનો સમાગમ કાયમ કરજો. કારણ કે સતાર બાપુએ કીધું સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. આવા સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયુજી બિરાજે જો અંતરપટ ખોલી. આપણે પવનમાં જઈ ન્યાય અંતરપટ રાખે, કન્યાવતી રાખે ને, અંતરપટ રાખે અને વરની માં પોખવા આવે, એ અંતરપટ ખોલે ને પછી પોખણા થાય. તો આપણા સદગુરુએ અંતરનો પડદો તોડી નાખ્યો છે, અંતર પડદા અલગ કરી અને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જો આ મુક્તિના માર્ગ ઉપર આપણે મનુષ્ય દેહ ધરીને જઈ નહીં હાલીએ તો આમાં આગળ કૂતરો ને કૂતરીના આટા મારતા થાય એને કઈ ખબર છે કે હું મંડ મેળાવડામાં આવ્યો, ભજનમાં આવ્યો? આ તો આપણને જ ખબર છે. પણ મહારાજે બહુ સરસ વાત કરી કે માણા તો થાવ, ખાલી કાંઈ નો થાવ તો કાંઈ નહીં, ખાલી માણા તો થાવ. હે આપણને કેવું પડે એ ઘડીક માણા થા, પણ પશુ પંખીને કેવું પડતું નથી. જેને આડા બનાવ્યા સીધા હાલે, ખોટા જેવો બનાવ્યો ને ઈ જ આડો હાલે છે. તો આવું સીધું સરળ સહજ અને સરળતાથી જ્ઞાન લઈ સદગુરુના વચનમાં પૂરેપૂરા રહી આવા સંત મેળાવડામાં વારંવાર જઈ સંતોના મુખની પવિત્ર વાણી સાંભળી પાવન થઈ અને પરમાત્માનું ભજન કરીને ભવસાગર તરવાની જરૂર છે. એકવાર જોરથી બધાય જે બોલજો, ખમણનો કોટો ચડ્યો હોય તો બોલીએ સદગુરુ મહારાજની.